આજે હનુમાન જયંતિ છે ત્યારે હનુમાન જયંતિની સુરત શહેરમાં ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે સારોલી સાંઈ બાબા મંદિરમાં આજે પાઠ ઉત્સવ તેમજ હનુમાન જયંતિની બેવડી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ મંદિરમાં વિશેષ હોમ યજ્ઞ તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સાથે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મંદિરે દર્શને આવતા લોકોએ બ્લડ ડોનેશન કરીને માનવતા મહેકાવી હતી। પિતાશ્રી વૃદ્ધાશ્રમના કવિતાબેન લાપસીવાલાએ સમગ્ર બ્લડ ડોનેશન કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી તેમજ લોકોને બ્લડ ડોનેશનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। અમારું નામ કિન્નરી ચોખાવાલા છે। અમે પિતાશ્રી વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ, એક નાનું સરખું આ મારી યંગ ટીમ છે, જેના સાથ સહકારથી અમે એક આજે નાનું સરખું વૃદ્ધાશ્રમ ચાલુ કરી શક્યા છે। એમાં અત્યારે અમારી પાસે 12 જેટલા દાદા દાદી રહે છે। એ અંદર આજે સાંઈબાબા સરોલી સાંઈબાબા જે મંદિર છે ત્યાં આગળ હનુમાન જયંતિ નિમિત્તે એક નાનકડો બ્લડ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે। તેમાં અત્યાર સુધીને 15 જેવા દાનવીરોએ બ્લડ ડોનેશન કરીને એક સારા નાગરિકનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યારે આપણને બ્લડની તંગી વર્તાય છે ને ત્યારે ખબર પડે છે કે બ્લડ ડોનેશન શું વસ્તુ છે, જે આજે અમે આ નાનકડા પ્લેટફોર્મ પરથી લોકો સુધી માહિતી મોકલી છે। હું આશા રાખું છું લોકો વધારે ને વધારે આ વસ્તુમાં અવેર થાય। મુકેશભાઈ પટેલ મારું નામ છે। હાલમાં મારા વાઈફ સરપંચના પદ પર છે, ખૂબ સારી સેવા કરે છે। આજે બાબાની 23મી સાલગીરા નિમિત્તે અમારા આંગણે પિતાશ્રી વૃદ્ધાશ્રમ દ્વારા સરસ બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એ બદલ અમે સરોલી ગામ પરિવાર એમનું વેલકમ કરીને સ્વાગત કરીએ છીએ। ખૂબ જ સરસ આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરે છે ને બ્લડ ડોનેટ ખૂબ જ જરૂરી છે ને કરતા રહેવું જોઈએ। હું સૌને નમ્ર અપીલ કરું છું